કશું કરી નહીં શકતા હાલ હે કાઢી નાખું ને પોલીસ વાળા કશું નહીં કરતા 8-10 કલાક થઈ ગયા તો કોઈ કશું કહેતા નહીં આરોપી હતો એને મોકલી દીધો કેમ મોકલી દીધો હે જોયા કરે છે પોલીસ વાળો જોડે હતો ને મારા છોકરાને માર નાખ્યો તમે એને સપોર્ટ કર્યો જોડે હતો ને સપોર્ટ કર્યો બૈરી હતી એવો હતો પછી ગાડીમાંથી ઉતર્યા તો મારા છોકરાને કેમ માર્યો એ ચા લેવા ગયો હતો મારા છોકરાને માર્યો હા તો પોલીસ કશું કરી શકતી નથી હે એની કારણે બંદૂક નથી કમ ઠાર ના કર્યો એને આવા લોકોને તો એ છે ને રહેવાનો અધિકાર નથી ફાંસી જ હા મારા તો છે ને મારા છોકરાને હમણાં નહીં લાવવાનો જ્યારે આને ફાંસી આલે ને તારે એનો જનાજો નીકળે ને તારે જ મારા છોકરાને ઘેર લાવવાનો તઈ સુધી મારા છોકરાને તઈ રહેવા દેજો અને મારા છોકરાને છે ને કશું ના કરતા મારો છોકરો આવો સહી સલામત મારો જોઈએ કશું કરતા નહીં તો શું કરવાનું કશું નહીં કરતા આ કેટલા કલાક અમે આખી રાતના આવા છે હા કશું નહીં કરતા પોલીસ વાળાએ તો ઉપરથી કરાવી છે પોલીસ વાળા જોડે હતો ને તોય કશું નહીં કરી શકતા હા કમ મારી નતો શકતો એની કારણે બંદૂક નથી કમ મારી ના દીધો એને કોણ બોલવાનું હતું પેલા એકને મારી નાખ્યો એની માનો દીકરો જોતા એની માનો દીકરો નહીં જવા દેવાનો એને જીવતો કમ રાખ્યો એને કોઈ અધિકાર નહીં અહીં રહેવાનો એને જીવતો રાખવાનો કોઈ જ અધિકાર નહીં એને ફાંસી આલો અમારી તો માગણી એવી છે કે ફાંસી આલો એને ફાંસી જ આલો જેવો મારો છોકરો ગયો ને એવો એને જ મોકલો અને એનો જનાજો કાઢો ફાંસી આલીને પછી મારા છોકરાને મારો છોકરો છે ને મારો સહારો નહીં મારો કાળજાનો કટકો જતો રહ્યો છે હે મારો છોકરો મારા ઘરનું આખું મોભી દીકરો મારું મને ખવડાવતો તો મને પૂરું કરતો તો મારો છોકરો હે અને મારું કોણ હમણાં પૂરું કરવાનું છે હા કોઈ પૂરું કરવાનું છે મારું મને 15-20 હજાર ઘેર લાવીને હાલતો હતો ને તો મારું ઘર ચાલતું મારું ઘર બાંધું છું ને મેં તો કઈથી લાવી અને મને હાલે છે ને એનું લગ્ન મેં કીધું ઘર બાંધે ને તો લગ્ન કરું મારું ઘર બંધાય છે જોજો તમે સાહેબ આવીને મારું ઘર જોઈ જાઓ એના માટે તો હું ઘર બનાવું છું કે મારા છોકરાનું લગ્ન કરું મારા ઘરમાં મારી છોકરાની હોવ ના આવે હા મારા છોકરા ના જોઈએ હા ઘરમાં હસતો રમતો પરિવાર ના જોઈએ મેં ઘર બનાવ્યું છે